સુરતમાં એક મહિલાને માતાજીનો પ્રકોપ છે અને તેણે વિધિ કરાવી પડશે તેમ કહી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। જહાંગીરપુર ખાતે સામર્થ્ય બંગલોઝમાં રહેતી 49 વર્ષીય રશ્મિબેન મનીષભાઈ પટેલે ગત મે 2023માં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં રવિ બાબુભાઈ જોશી અને એક અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓએ રશ્મિબેનના ઘર નીચે તેમની ક્રેટા કારમાં ઉભા રહી સૌરાષ્ટ્રના રાજુભાઈ અહીંયા રહેતા હોવાની કહાની બનાવી પૂછપરછ કરી હતી। બાદમાં પાણી પીવાના બહાને રશ્મિબેનના ઘરમાં આવી તેમના દીકરાની પત્ની તેજસ્વિનીની હથેળી જોઈ આરોપીએ તેઓ જ્યોતિષશાસ્ત્રમાં પીએચડી કર્યાનું જણાવ્યું હતું। રશ્મિબેનના કુળદેવી અંબાજી માતાનો તેમની ઉપર પ્રકોપ હોવાનું જણાવી વિધિના બહાને તેમની પાસેથી ટુકડે રોકડા અને ફોનથી કુલ 1.39 લાખ પડાવ્યા હતા તથા રશ્મિબેનના ઘરના સભ્યોના સોનાના દાગીના આશરે 12 તોલા જેની કિંમત 3.60 લાખ મળી કુલ 14.99 લાખ લઈ પરત અહીં આપી છેતરપિંડી કરી હતી। આ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। દરમિયાન 1 વર્ષ પછી ગઈકાલે જહાંગીરપુરા પોલીસે કર્મકાંડી આરોપી રવિભાઈ બાબુભાઈ જોશીની ધરપકડ કરી લીધી છે।